આજે દેશ સ્વતંત્રતા સેનાની નેતાજી સુભાષચંદ્ર બોઝની 128મી જન્મ જયંતિ ઉજવણી કરી રહ્યો છે. આ અવસર પર ઓડિશા હાઈકોર્ટમાં બોઝને સત્તાવાર રૂપે રાષ્ટ્રના પુત્ર તરીકે જાહેર કરવામાં અરજી થઈ છે. આઝાદીના લડવૈયા શૂરવીર નેતાજીની જન્મજયંતિને દેશવાસીઓ પરાક્રમ દિવસ તરીકે ઉજવે છે. આ અરજીમાં આઝાદ હિંદ ફૌજના સ્થાપના દિનને રાષ્ટ્રીય દિવસ તરીકે જાહેર કરવાની માંગ પણ થઈ છે. કટકના સામાજિક કાર્યકર્તા પિનાકપાની મોહંતીએ અરજી દાખલ કરીને જણાવ્યું હતું કે દેશની આઝાદી માટે નેતાજીના બલિદાનને ધ્યાનમાં લેતા તેમને રાષ્ટ્રના પુત્ર તરીકે સન્માન આપવાની તેમજ આઝાદ હિંદ ફૌજના સ્થાપના દિન 21 ઓક્ટોબરને નેશનલ ડે તરીકે જાહેર કરવાની માંગ કરી છે. નેતાજી અચાનક ગુમ થવા પાછળનું રહસ્ય શું છે તેની પણ તપાસ થવી જોઈએ. આ ઉપરાંત જસ્ટિસ મુખર્જી આયોગનો રિપોર્ટ પણ જાહેર કરવો જોઈએ. પીએમ મોદીએ કોઈ જવાબ ન આપતા હાઈકોર્ટ પહોંચ્યા મોહંતીએ આ મામલે વડાપ્રધાન મોદી અને ગૃહ મંત્રાલયને રિપોર્ટ સોંપી માંગ કરી હતી, પરંતુ કોઈ જવાબ ન મળતા તે હાઈકોર્ટ પહોંચ્યા હતા. આ મામલે ઓડિશા હાઈકોર્ટના એક્ટિંગ રજિસ્ટ્રાર હરિમંત સિંહા અને જસ્ટિસ મુગંક શેખર સાહુની બેન્ચ સમક્ષ સુનાવણી થઈ હતી. કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારને નોટિસ પાઠવી જવાબ આપવા કહ્યું છે. આગામી સુનાવણી 12 ફેબ્રુઆરીએ થશે.